નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ મહેસાણાથી મળી રહેલા અગત્યના સમાચારથી કે જ્યાં લાલચમાં ફસાઈ ગયા છે લોકો। એકના ડબલ કરવાની લાલચ અને તેની સાથે જ છેતરપિંડીનો આખો મામલો સામે આવ્યો છે। ઘટના જે બની છે તે આપને જણાવી દઈએ કે જ્યાં 1.5 કરોડ રૂપિયા એક વ્યક્તિએ ખોયા હોય એવી વિગતો મળી રહી છે। મૂળ વડનગરના અને હાલ ગાંધીનગરના વાવોલના રહેવાસી સાથે છેતરપિંડી થઈ। 4 શખ્સોએ સેફ ટ્રેડ વર્લ્ડ નામની એક કંપની બનાવી અને છેતરપિંડી કરી। વર્ષ 2023માં રશિયામાં કંપનીનું સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીસના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું। રોકાણકારો પાસેથી 1.5 કરોડ લીધા અને કંપનીમાં રોકાણ કરાવાયું। ગ્રાહકોને કંપનીની બ્રાઉઝર લિંક મોકલીને રોકાણ પણ બતાવ્યું। બીજા બાજુએ યુઝર પાસવર્ડનો ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા ઉપાડી લીધા। કંપનીના ચાર્ટ મુજબ વળતર નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। अशोक सोलंकी, सवाजी जगाणी, योगेश कुमार प्रजापति, शरीफ शबाब विरुद्ध फरियाद थई छे। महेसाणा तालुका पोलीसे आ मामले फरियाद नोंधीने तपास शरू करी दीधी छे। हमारा संवाददाता मनीष मिस्त्री पूरी जानकारी आपी रह्या छे। मनीष, आ कोण छे तमाम लोको, विगतो शुं छे आखी घटनाने लईने? जी, एकना डबलनी वात ज्यारे आवे त्यारे कोई पण भलभला माणस આવી લાલચમાં આવી જતું હોય છે। કોને એકના ડબલ રૂપિયા નથી જોતા એ સૌને સવાલ થાય, પરંતુ આ એકના ડબલ મેળવનાર કોઈ અભણ નહીં, ભણેલા ગણેલા લોકો પણ છેતરાઈ જાય છે એ આ ઘટના પરથી સાબિત થાય છે। આપને જણાવી દઉં કે જ્યારે એકના ડબલ કરનાર જ્યારે કોઈ સ્કીમ આપતા હોય છે ત્યારે ભણનાર વ્યક્તિ પણ ભણેલો વ્યક્તિ પણ સવાલ કરે છે કે એવી રીતે, પરંતુ એને પણ છેતરવાની તરકીબો અજમાવી અને છેતરી દેવામાં આવે છે અને એવી સ્કીમ અપાય છે કે ભણેલા વ્યક્તિ પણ આવી છેતરપિંડીમાં ફસાઈ જાય છે। આ એક ફરિયાદનો આજે એના પરથી સાબિત થાય છે કે જે 4 શખ્સોએ રશિયામાં કંપની 2023માં કંપનીનું સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ પ્રકારની એવી પુરાવા અપાય છે, એની લિંક આપે છે અને એકાઉન્ટ યુઝરનેમ આઈડી સાથે બનાવીને રોકાણ પણ બતાવી દેવામાં આવે છે, પરંતુ એ યુઝરનેમ પાસવર્ડનો ઉપયોગ કરીને ગ્રાહકોના પૈસા આરોપીએ ઉપાડી લીધા અને કંપનીના ચાર્ટ બતાવવામાં આવ્યો હતો કે એને ટૂંક સમયમાં એકના ડબલ મળશે અને પૈસાનું રોકાણ પણ ડોલરમાં કરવામાં આવ્યું હતું। અને આમાં કોઈ વિદેશ નહીં, પરંતુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને જયપુરના આ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કે 4 ભેજાબાજોએ રશિયામાં કંપનીમાં રોકાણના નામે આટલી મોટી છેતરપિંડી કરી દીધી છે અને એક નહીં પણ એવા ઘણા બધા લોકોના 1.5 કરોડથી વધુ રૂપિયા આની અંદર છેતરપિંડી થઈ છે। જી બિલકુલ મનીષા, અમારા માહિતી બદલ। તો અમારા સંવાદદાતા જે પ્રકાર જણાવી રહ્યા છે, ઉત્તર ગુજરાતના અલગ અલગ સ્થળોના 4 લોકો કે જેમણે લોકોને છેતરા, એકના ડબલ કરવાની લાલચ આપી, 1.5 ગણા રૂપિયા આપવાની લાલચ આપી અને તેનો ભોગ બન્યા કેટલાક લોકો।